મંદિરનું શું નામ રાખવામાં આવ્યું છે? આ મંદિરનું નામ તો એમાં બધા લોકો મંગિયા ડુંગર એવી રીતે ઓળખે છે, એટલે અમે આ મંદિરનું નામ રાખ્યું છે મંગલેશ્વર મહાદેવ મંદિર ડુંગર ઉપર, એવી રીતનું રાખેલું છે. એટલે આ મંગિયા ડુંગર તરીકે આ ડુંગર ઓળખવામાં આવે છે. નમસ્કાર સાથી મિત્રો, કેમ છો ને? આજે છે સોમવાર અને અમે જઈ રહ્યા છે મંગિયા ડુંગર મહાદેવના દર્શન કરવા માટે. અને જો રસ્તામાં આવતા આવતા વરસાદ પણ ચાલુ થઈ જશે અને મારી સાથે છે હરેશભાઈ. તો ચાલો તમે પણ બન્યા રહેજો બ્લોકની અંદર. તો આપણે થોડો વરસાદ રહ્યો અને આપણે અત્યારે મંગી આવી જશે. અને હવે ત્યાં જવા માટે આપણે એટલે બધા ભમ્યા નથી. તો અત્યારે જે પૂંજારી રોજ ત્યાં દર્શન કરવા જાય છે સેવા કરવા, તેમના ત્યાં આવી જશે અને આપણે પૂંજારીની વાટ જોઈ રહ્યા ત્યાં. અને જો આ બાજુ પૂંજારી આવે છે, બતાવું હું તમને. તો આ રહ્યા પૂંજારી, તો સાથે પૂંજારી પણ લઈને જશે. તો આપણે અહીંયા જ્યાં મહાદેવનું મંદિર છે એ મંદિરનું નામ છે મંગલેશ્વર મહાદેવ મંદિર. ત્યાં આવી જશે. જો આ છે પૂંજારી અને અહીંયાથી તમને હું મંદિર બતાવું. તો આ રહ્યું મહાદેવનું મંદિર, જો અહીંયાથી બતાવી દઉં. તો આપણે અહીંયા પહોંચવાનું છે. તો અત્યારે હું તમને બતાવ્યું અહીંયાથી બહુ દૂર છે અને હવે ચાલો આપણે જવા માટે નીકળ્યા છે. અહીંયાથી આપણે પગદંડી જવાનું રહેશે. આ રહ્યું આપણું બાઇક, કંઈ કેમ અહીંથી આગળ રસ્તો નથી એટલે અહીંયાથી આપણે પગદંડી જવાનું રહેશે. તો અત્યારે વરસાદ પડ્યો એટલા માટે જો પાણી પણ જઈ રહ્યું છે થોડું થોડું. તો આવો કંઈક જંગલ વિસ્તારનો નજારો છે. કે જુઓ તમે અત્યારે એક આ ભયાનક જંગલ છે અને કંઈક રસ્તો પણ આવો જાય છે પગદંડી. અને જો અહીંયા રસ્તામાં ફૂલ મળી ગયું છે, તો ફૂલ બતાવું તમને. આ ફૂલને કોણ કોણ ઓળખે છે કમેન્ટ કરજો. આપણે તો આ પહેલી વાર જોયું છે ફૂલ. અને અહીંયા જો બિલ્લી, અત્યારે બિલ્લી પત્ર તોડીએ ભોલેનાથને ચડાવવા માટે. તો આવો કંઈક નજારો છે. હું કોઈને મૂકી દે. તો જુઓ આ બાજુ રસ્તો. તો આ રસ્તેથી અત્યારે અમે આવ્યા અને આપણે તો આજે આવ્યા અને પૂંજારીજી દર સોમવાર દીઠ આ રસ્તેથી આવતા હોય. જો અત્યારે રસ્તો પણ એટલો બધો દેખાતો નથી, એટલા માટે આપણે પૂંજારીજીનો સંપર્ક કર્યો. જો અહીંયાથી તમને અલગ અલગ ગામડા બતાવી દઉં.
ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે મંગિયા ડુંગર મંગલેશ્વર મંદિર મહાદેવનું. અને અહીંયાથી નજારો કંઈક જુઓ. અત્યારે પવન પણ બહુ બધો આવી રહ્યો છે. આ રહ્યું મંદિર અને આ બાજુનો નજારો જુઓ. અત્યારે નરવણિયા ગામ છે એના થોડા ઘરો દેખાઈ રહ્યા છે, કેમ કે આ એટલા કારણે. તો જાઓ આપણે હવે જઈશું મંદિર. તો આવું કંઈક મંદિર છે. હવે તમને હું મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો આ બાજુ મહાદેવની ધજા લગાવવામાં આવી છે. જો આ બાજુ તોરણ. મંદિરની સામે નંદી મહારાજ. આ બાજુ છે ગણપતિ દાદા અને આ બાજુ છે હનુમાન દાદા. આ બાજુ છે ભોલેનાથ, પાર્વતી માતા. અહીંયા શિવલિંગ છે. તો અત્યારે રાતે કંઈક વીજળી પડી એવું કહેવામાં આવે છે. તો જો કે બધું તોડફોડ થઈ ગયું છે. ટાઈસો તૂટી જિલ્લા હે જો આંબે આ ટાઈસ તૂટેલી છે. તો આપણને એવું પાક્કું તો ખબર નથી કે વીજળી પડી એમ, પણ જો ટાઈસ તૂટેલી છે આંબે. આ બાજુ આ બાજુ પણ તૂટેલી છે. તો આવું થયું છે. જો અહીંયા આ તૂટેલું છે એટલે આપણે કહીએ છીએ વીજળી પડી એમ. તો આ વીજળી જુઓ અત્યારે કાળું કાળું પણ થઈ ગયું છે. અહીંયા ધ્યાનથી જુઓ. આપણે પાકી તો ખબર નથી કે વીજળી જ પડી એમ, પણ જો અત્યારે આ ખૂણો તૂટેલો છે અને અંદર પણ તૂટેલું છે થોડું થોડું. જે ટાઈસન એવું તેવું લગાવવામાં આવ્યું છે એ, અને બહાર પણ જુઓ. ત્યારે આપણે હવે મંદિરની સાફ સફાઈ કરી નાખીએ અને થોડી વારમાં મળીએ આપણે. તો ચાલો બન્યા રહેજો. અને પછી પૂજા કરીએ. ત્યાં સુધી બ્લોકની અંદર બન્યા રહેજો કન્ટિન્યુ. અને હર હર મહાદેવ લખજો કમેન્ટની અંદર. ઓમ નમો શ્રી ગણેશાય નમો. શુભ સુંદરી માતા કાકરી. ઓમ નમો જગદંબા ભવાનીય શિવશંકર. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નાગેશ્વર મહાદેવ વાસુકી નાગરાજાય નમઃ. નંદી મહારાજાય શિવ શિવ શિવ. ઓમ
સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયા આરતી ભગવાન જય બોલે શંકર જય બોલે શંકર જય ઈશ્વર મહાદેવ ઓમ નમો શિવાય જે બા- તમે જુઓ ભોલેનાથના દર્શન કરવા માટે ઘણી બધી બહેનો પણ આવી છે જુઓ મંગિયા ડુંગરની ઉપર એક મંદિર બનાવેલું છે મંગલેશ્વર મહાદેવનું મંદિર. તો હવે આપણે પૂજારીજીને પૂછશું કે આ મંદિરને નિર્માણ કેવી રીતે કર્યું છે. તો ચાલો હવે બન્યા રહેજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ. તો હવે આપણે જે સબસ્ક્રાઇબ મિત્રો છે એમને થોડું બતાવી દો અમારે કે આ મંદિરને કેવી રીતે બનાવવામાં આવ્યું એ થોડું જણાવજો પૂજારીજી. મંદિર તો બધા લોકો અમને સાથ સહકાર આપ્યો સાથ સહકારથી બનાવ્યું છે. શિવશંકર ભગવાને પણ સાથ સહકાર ઘણો આપ્યો છે આપણને. એવી રીતે આપણે ભગવાનની મદદરૂપથી બનાવ્યું છે. તો પહેલો તમને કંઈ આ ભોલેનાથ પરચો આપ્યો હતો કે કેવી રીતે? ત્યારે ભગવાન તો પરચો આપ્યો હતો પણ આ બધું જાહેરમાં કહેવા જેવું નથી. એટલે અમે મંદિરનું આયોજન કરેલું બહુ સારી રીતે આયોજન કર્યું હતું. અને અત્યારે શિવરાત્રિએ મેળા જેવું પણ થાય છે. તો હવે આ મંદિર બનાવવા માટે તમે આટલે બધે ઊંચું લગભગ આપણે ચાલીને આવ્યા તો અત્યારે લગભગ મારા અંદાજથી લગભગ 2 કિલોમીટર જેવું અંતર લાગ્યું ઉપર ચડવા માટે. તો આ તો કેવી રીતે આ બધું રેતી કપચીને ઈંટો બધું કેવી રીતે ચડાવ્યું? આ બધું માથે લઈને ચડ્યા. એવું 5-6 ઈંટો લઈને આવીએ અને બીજા મજૂરી માગે એને મજૂરી આપીએ અને બીજા સેવામાં આપીએ. એવું સેવા જ આપીએ. કેટલા બધા લોકો આવ્યા હતા અહીંયા મદદ? લોકો તો ખાસા બધા લોકો આવ્યા હતા સેવા માટે, સેવા કરવા માટે આવ્યા. અને બીજા માથે લઈને આવ્યા, બીજા છે તે કોથરી ગાલીને લાવ્યા બધું, રેતી સિમેન્ટ બધું. અને પાણી તો અહીં ભગવાન આપણને અહીં પતરા નાખેલા હતા પણ વાવાઝોડાની અંદર બધું વચ્ચેથી ભાગી ગયા હતા. એટલે ભાગીને ઉડી ગયા. બીજા અમે કાઢી નાખ્યા. એટલે વાવાઝોડું આવ્યું એની અંદર આ પતરા ઉડી ગયા. ને પાણીની વાત કરીએ તો પાણી આપણને અહીં ભગવાને વરસાદ પાડે એટલે પેલું બેરલ રાખેલું હતું. તે બેરલની અંદર બેરલ ભરા જાય બે, એમાંથી લઈને ચોમાસામાં કામ કરવું. તો ખાસ કરીને એટલું કહી દો કે આ મંદિર બનાવતા તમારે કેટલો સમય લાગ્યો? અમને લગભગ 6-7 વર્ષ જેવા થઈ ગયા. એટલું થઈ ગયું એમ? તો હવે તમે આ ડેલી આ મંદિરે આવો છે કે પછી? ના, દર સોમવારે આવો છે? આરતી કરવા આવીએ. તો આ મંદિરનું શું નામ રાખવામાં આવ્યું છે? આ મંદિરનું નામ તો એમાં બધા લોકો મંગિયા ડુંગર એવી રીતે ઓળખે છે. એટલે અમે આ મંદિરનું નામ રાખ્યું છે મંગલેશ્વર મહાદેવ મંદિર ડુંગર ઉપર, એવી રીતનું રાખેલું છે. એટલે આ મંગિયા ડુંગર તરીકે આ ડુંગર ઓળખવામાં આવે છે. તો હવે આપણે જેવી રીતે તમને પૂજારીજી જણાવ્યું એવી રીતે આ મંદિરનું નામ પાડવામાં આવ્યું છે મંગલેશ્વર મંદિર. તો હવે બસ હવે વિડીયો થોડો લાંબો નહીં કરતા અને હવે નીચે ઉતરવા જઈશું. તો ચાલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ભોલે. જય ભોલે. હા તો હવે આ ડુંગરની ટોચ ઉપર મંદિર બનાવેલું છે
અને જો આ ચારે તરફ અહીંયા ગામ છે, અહીંયાથી દેખાઈ રહ્યા છે. અને જો પહેલાં તો ઉપડીયો ડુંગર તમને બતાવી દઉં. અહીંયાથી આ ડુંગર છે એને ઉપડિયા નામ તરીકે ઓળખાય છે, ઉપડીવાળો ડુંગર એ તરીકે. તો જો ત્યારે જો આપણે દર્શન કરીને નીચે ઉતરી જશે અને જો વરસાદ ફૂલ ચાલુ થઈ જશે તો એવી મહાદેવની કૃપા છે કે આપણે અત્યારે દર્શન કરવા માટે ગયા તો વરસાદ નહોતો અને જો અત્યારે વરસાદ ફૂલ આવી જશે. જો કેટલો વરસાદ વરસી રહ્યો છે. વિડીયોની અંદર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હવે આ બ્લોગને એન્ડ કરીશું અને મળીશું પાછા નવા બ્લોગની અંદર. તબ તક કે લીએ બાય બાય, ટાટા.